પરમાર દામજીભાઈ વિસાભાઈ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ પ્રોપર નાગપુર. વિચરતી વિમુખ જાતિના સમુદાય છે અને અમે જાતે દેવી પૂજક છીએ. પણ એમ છતાં અમારા જે પીએમવાય શાખામાંથી અમારા ગામની અંદર 22 પ્લોટ મળેલા છે મફત ફાળવણીના. એમાં 22 જણાને સનન ને હુકમ વિતરણ કરી આપ્યા છે અને સહી ટીડીયા સરની સહીથી જ સનન આપવામાં આવી છે. અત્યારે હાલમાં બધા જોડે સનન છે, વિતરણ કરી આપ્યું છે 2021ની શરૂમાં. પછી માપણી સીટ તલાટી સાહેબે કરી આપી છે. ત્યાં થોડા જે બાંધકામ થયેલા છે, એમ છતાં 2022ની અંદર 22ની અંદર એ લોકોએ થોડા જે અમારા છાપરા અને પાકા મકાનો તોડફાડ કરી છે. રાત્રિના સમયે અવારત તત્વ ગામના લોકો 8 જણા જે સામી છે એમના સામું આપણે એફઆઈઆર પણ થઈ ગયેલી છે અને પિટિશન કાલાવડ દાખલ કરેલી છે. એ બાબતમાં પણ ફોજદારી કેસ ચાલે છે. પણ આજે જો કે અમે એ અધિકાર માટે એક આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી આવેલા હતા. સામૂહિક અમારે 80-82 જણા અમારા વિચરતી વિમુખ જાતિના સાથે છીએ અને અમારા ફરજ જે હકીસા છે અમને ફરજ આપવા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. પણ અમે એવું કહીએ છીએ કે અમારા એકના પ્રશ્ન લઈને નહીં, સામૂહિક અમારા પ્રશ્નો છે. જામનગર જિલ્લાની અંદર 600 ગામડાની મેં વિઝિટ કરી છે વિચરતી વિમુખ જાતિની. અને જાતિ પ્રમાણપત્રની વાત એ રહી તો જાતિ પ્રમાણપત્રનું છે, પ્લોટની કામગીરી છે, આધાર કાર્ડની, ચૂંટણી કાર્ડની, રેશન કાર્ડની, વંચિત જે લોકો છે વિચરતી વિમુખ જાતિને એના હું કામ કરું છું. પહેલાં VSSMમાં હું ફરજ બજાવતો હતો. પછી અત્યારે સામાજિક લેવલે મારા સંગઠનમાં મને પ્રદેશ પ્રમુખ તરીકે RC સોલંકે મને નિમણૂક કર્યા છે. એટલે હું મારી ફરજ મારા સંગઠનની બજાવું છું સારી રીતે. મારી સાથે 50,000ની મારે સ્કીમ છે અને સારું એક કામ કરું છું વિકાસનું. અને મને ખૂબ ગૌરવ છે કે આ જે આવેદનપત્ર આપ્યું છે એના બાબતમાં આ લોકોને હક અધિકાર ફરજ મળશે એવી હું આશા રાખીશ. પરમાર આવેદન આપે છે. અમે જિલ્લા કોંગ્રેસમાંથી આવીએ છીએ. આવનારા સમયમાં જો નહીં થાય તો અમે જિલ્લા કોંગ્રેસ દ્વારા અમે આંદોલન કરીશું સાહેબ. બરાબર, વહેલી તકે સાહેબ આના પર નિરાકરણ લઈ આવે. અને સર સાહેબ 3 વર્ષથી અમારા વિશેષ 40 જ્ઞાતિઓ આવે છે. તેની અંદર બજારની હશે દેવપુરી સમાજ ખાસ કરી રહ્યો છે. અને ગામની અંદર 3 વર્ષ પહેલા સરકાર દ્વારા મોદી સાહેબ દ્વારા જે કઈ યોજના હતી કે ભાઈ 100 વારના પ્લોટ વિશેષ શાખામાંથી મળવી જોઈએ, આ લોકોને મળી પડી ગયા છે. આ બધાને સનદ પણ મળી ગઈ છે, મકાન બનાવવાનું પણ ચાલુ થઈ ગયું હતું. અને ગામ લોકોએ જે વિરોધ કર્યો કે દેવી પૂજક લોકો ગામની વચ્ચે ન રહેવા જોઈએ અને ત્યાંથી આ લોકોએ ગામ લોકોએ અને ના બુલડોઝર કરવામાં આવ્યું. આ લોકોને મારવામાં આવ્યા હતા. આ બધા અને બુલડોઝર મારી જાતીય પાર્ટી 3 વર્ષથી છેલ્લા ગામના જે સરપંચ એ પટેલ સમાજમાંથી છે એ લોકોએ જ આવું કર્યું. અને હું 2 વાર તો મિટિંગ પણ કરી રહ્યો છું, બરોબર છે. અને એ લોકો એક જ કહે છે કે નહીં આ દેવી પૂજક એને ગામની બહાર રહેવા જોઈએ. તો સરકારને મારી કહેવાનું છે, તમને પણ સાહેબ કહીએ છીએ કે આ SC/ST OBC બાબા સાહેબના સંવિધાન પ્રમાણે આ દેશના બધા લોકો સાથે મળીને હળીમળીને રહી શકે અને એકત્ર રહી શકે એવી પણ વ્યવસ્થા કરો. અને આ લોકો જ્યાં જમીન મળી છે એ જ્યાં જે લોકો માંગણી છે તો 10 દિવસમાં સાહેબ આ દેવી સમાજની માંગણી પૂરી નહીં થાય તો અમે જરૂર આખા ગુજરાતમાં આંદોલન કરવાના છે. દેવી પૂજક સમાજ નહીં પણ 40 જ્ઞાતિને વિશે તમામ લોકો સાથે મળીને સામના કરવા ઘેરાવ કરીશું, બરોબર છે. તો વહેલી તકે અમારા સમાજના જે 40 જ્ઞાતિ છે અને અમે સામાજિક લેવલે કામ કરીએ છીએ, આખા ગુજરાતમાં કામ કરીએ છીએ. અને સરકાર દ્વારા હું 1000 થી 2000 લોકોને અમે મકાન પણ અપાવી દીધા છે 2 મહિના અંદર અમારા જનતાના સંગઠન દ્વારા, બરોબર છે. તો કહેવાનો મુદ્દો એ છે કે આવા તાલુકામાં તો ઘણી વાર કરી છે અને ગામના મંત્રી પણ આવેલી કે લોકોને સાંભળતા નથી, બરોબર છે. આવી રીતે ન થાય. રજૂઆત કરો. હુકમ વિતરણ થઈ ગયેલું છે 22 પ્લોટનું. પછી આ લોકોએ અવારત તત્વ ગામના એવા 8 જણા સ્વામી છે ને ગામ ઉચકેરી અને પ્રવૃત્તિ અલગ અલગ કરવામાં આવી કે પ્લોટ રદ કરવા, ટ્રાન્સફર કરવા. 2021માં સનનને હુકમ આપણે વિતરણ કરી અને માપણી સીટ કરાવેલી છે. એ પછી 2022માં લેન્ડ કમિટીમાં ઠરાવ કરી આ લોકોને ટ્રાન્સફર કરવા માંગે છે. ઘણી જાતની પ્રવૃત્તિ થઈ છે. એ બાબતમાં અમે આવેદનપત્ર આપી છે કે વહેલી તકે અમને આનું નિરાકરણ આપે છે. જે અમને પ્લોટ મળ્યા એ પરત મળે છે. ઈ જગ્યાએ મળવા જોઈએ.